ઘડિયાળો બોધનારી ઘડિયાળો બોધનારી બીજાને મેં પ્રેમ એવો કર્યો છે બીજે આવે આ દુનિયા એ કોઈથી તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણે મુકેશ એડિટ ચેનલમાં। તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે ડેમો સ્ટેટસ જોયું મિત્રો, તો મિત્રો એવું સ્ટેટસ તમારે બનાવતા શીખવું હોય મિત્રો તો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો છે, કેમ કે આપણે આ વિડીયોમાં પાસવર્ડ રાખેલો છે, 4 અંકનો પાસવર્ડ ટોટલ રાખેલો છે, એટલે આપણે વિડીયોમાં તમને બબ્બે કરીને આપી દેશું। એટલે તમે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો એટલે તમને ચોક્કસ પાસવર્ડ મળી જશે। તો ચાલો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા અને તમને આવું સ્ટેટસ બનાવતા હું શીખવાડી દઉં। તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે લાઇટ મોશન લઈ લેવાનું છે। લાઇટ મોશન લઈ અને મેં તમને પ્રોજેક્ટ આપેલો છે મિત્રો, એ પ્રોજેક્ટ તમારે એડ કરી લેવાનો છે। પ્રોજેક્ટ અને ઓલ મટીરિયલ તમારે લઈ લેવાનું છે। આપણે ઓલ મટીરિયલમાં તમને બધું જ આપેલું છે, એટલે તમારે મિત્રો આ બંને આમાં લઈ લેવાનું છે। પછી હું તમને પ્રોજેક્ટ તમે એડ કરી લેશો એટલે મિત્રો તમારે પ્રોજેક્ટ કંઈક આ પ્રકારનો જોવા મળી જશે મિત્રો। તો મિત્રો તમને પ્રોજેક્ટ કંઈક છે ને આ પ્રકારનો જોવા મળી જશે મિત્રો। તો આ પ્રકારનો પ્રોજેક્ટ જોવા મળી જાય મિત્રો, એટલે તમારે સૌપ્રથમ તમે શું કરવાનું છે, તમારે આમાં ફોટો એડ કરી લેવાનો છે। તમે ઓલ મટીરિયલમાં બધું જ આપેલું છે તો એ તમારે ફોટો લઈ લેવાનો છે, અને ફોટો લઈ અને ફોટોને આમ લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લેવાનો છે ને સોંગ ઉપર મૂકી દેવાનું છે। સોંગની લાસ્ટમાં આપણે વયું જવાનું છે ને ફોટા ઉપર આ રીતનું ટચ કરી અને એની સાઇઝ મોટી મતલબ કે કરી લેવાની છે, એટલી સોંગ જેટલી હોય આપણે એટલી સોંગ જેટલી સાઇઝ કરી લેવાની છે। પછી મિત્રો ફોટો એડ કરી લ્યો એટલે તમારે ફોન્ટ આ જોતો હોય તો ફોન્ટ પણ મેં ઓલ મટીરિયલમાં આપેલો છે, તમે ફોન્ટ એડ કરી લેશો એટલે તમને આ રીતનું મતલબ કે ટેક્સ્ટ ફોન્ટ જોવા મળી જશે મિત્રો। તો મિત્રો આટલું તમારે કરી લેવાનું છે। આટલું કરી અને પછી મિત્રો એક તમારે બ્લેક ટેમ્પલેટ એડ કરી લેવાનું છે, તો એ પણ મેં ઓલ મટીરિયલમાં આપેલું છે, તો એ બ્લેક ટેમ્પલેટ હું લઈ લઉં છું। તો આપણું આ ટેમ્પલેટ આવી ગયું છે મિત્રો। તો ટેમ્પલેટ પર આ રીતનું ટચ કરશું અને આ ઉપર 3 ડોટમાં વયા જશું અને આની સાઇઝ ફૂલ કેમ્પસ એરિયા કરી લેશું, મતલબ કે ફૂલ કેમ્પસ એરિયા કરી લેશું એટલે સાઇઝ આ રીતની ફૂલ થઈ જશે મિત્રો। આ રીતની સાઇઝ ફૂલ થઈ જાય પછી આ બ્લેન્ડિંગ વાળા ઓપ્શનમાં આવી જવાનું છે। બ્લેન્ડિંગ વાળા ઓપ્શનમાં જઈ અને લાઇટિંગ વાળા ઓપ્શનમાં આવી અને તમારે પેલું જ ઓપ્શન આ સ્ક્રીન આપી દેવાનું છે, એટલે તમારે ટેમ્પલેટ આમાં એડ થઈ જશે। આટલું થઈ જાય મિત્રો પછી ટેમ્પલેટની લંબાઈ જોઈ લેવાની છે। તો ટેમ્પલેટની હું લંબાઈ જોઈ લઉં તો આપણા સોંગ કરતાં થોડીક નાની છે, તો પહેલાં ટેમ્પલેટ ઉપર ટચ કરી અને એમાં જોઈ લે સોંગ વાગતું હોય તો સોંગને આ રીતનું 0 કરી દેવાનું છે। પછી મિત્રો આને કોપી કરવાનું છે, તો કોપી કરવા માટે આ ઓપ્શનમાં આવી જવાનું છે। એ ઓપ્શનમાં આવી અને તમને અહીં લખેલું બતાશે કોપી લેયર, તો તમારે ટેમ્પલેટને કોપી લેયર કરી લેવાનું છે। આટલું કરી અને આપણે પરફેક્ટ જ્યાં આપણું ટેમ્પલેટ પૂરું થાય છે વિડીયો એ ટેમ્પલેટનો અહીંયા આવી અને પાછા આ ઓપ્શનમાં આવવાનું છે। એ ઓપ્શનમાં આવી અને તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે, એટલે આપણું ટેમ્પલેટ આમાં પેસ્ટ થઈ જશે। પછી મિત્રો આપણે અહીં લાસ્ટમાં જોઈ લેવાનું છે આપણું સોંગ ક્યાં પૂરું થાય છે, તો સોંગ ઉપર આ રીતનું ટચ કરી અને આ ઓપ્શનમાં હું વયો જાઉં છું, એટલે સોંગની લાસ્ટમાં આપણે આવી જશું। તો સોંગની લાસ્ટમાં આવી અને આ ટેમ્પલેટ ઉપર પાછા ટચ કરી અને એક પાછળનો પાર્ટ મતલબ કે પાછળનો પાર્ટ છે આપણો આ કટ કરી દેશું। આના ઉપર ટચ કરી અને આ પાછળનો પાર્ટ કટ કરી દેશું, એટલે પાછળનો પાર્ટ આપણો કટ થઈ જશે। તો આપણો પાછળનો પાર્ટ કટ થઈ ગયો છે। તો મિત્રો પછી આટલું કરી લ્યો મિત્રો એટલે તમને જે આ ટેક્સ્ટ લિરિક્સ ગ્રુપ જોવા મળે એ ગ્રુપ ઉપર ટચ કરવાનું છે। માથે ટચ કરી અને પાછું તમારે 3 ડોટમાં આવી જવાનું છે। 3 ડોટમાં આવી અને પછી તમારે અનગ્રુપ કરી દેવાનું છે, એટલે આપણે લેયર બધું લખેલું બધું બહાર આવી જશે। તો મિત્રો આ રીતનું આપણું સ્ટેટસ બનીને કંઈક રેડી થઈ જશે। આ રીતનું રેડી થઈ જાય પછી મિત્રો તમારે કાંઈ પણ તમારા લોગો બોગો કાંઈ પણ એડ કરીને રાખવું હોય તો એડ કરી લેવાનું છે। પછી મિત્રો આને સેવ કરવા માટે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે। અહીંયા આવી અને જે પણ તમારે સાઇઝ સપોર્ટ કરતી હોય સાઇઝ રાખી દેવાની છે અને પછી મિત્રો એક્સપોર્ટમાં મારી દેવાનું છે, એટલે તમારું સ્ટેટસ સેવ થવા માંડશે। તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો।
અને મિત્રો આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે આવા નવા વિડીયો લાવતા રહેશું. તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બધા મિત્રોને જય માતાજી.